નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 ની અંદર યુનિટ 1 વિની સ્માઇલ એમાં પેલી જે એક્ટિવિટી હતી તેજસ્વીની બાઇક પાડી એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ, સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 એની અંદર આપણે ગયા લેક્ચરમાં માહિતી મેળવી હતી. શું માહિતી મેળવી છે એકવાર રિવિઝન કરી લઈએ. 11મી એપ્રિલ 2011 નો એ દિવસ હતો. તેજસ્વીનો છે 12મો જન્મદિવસ. તેજસ્વીનીનો 12મો જન્મદિવસ છે. એ જન્મદિવસ નિમિત્તે એના પિતાજીએ એને ભેટ આપી હતી. જે ગિફ્ટ છે એ કઈ હતી? સાયકલ. કેવી? બ્લુ કલરની સાયકલ. જ્યારે તેજસ્વીની છે આ સાયકલને જોવે છે ત્યારે એને ગર્વની અનુભૂતિ થાય છે. કેવી? ગર્વની અનુભૂતિ થાય છે. અને સાયકલ છે એ જેવી તેવી હતી નહીં. કેવી હતી? યુનિક. યુનિક એટલે અદ્વિતીય, અજોડ. એ જે સાયકલ હતી કેવી હતી? અદ્વિતીય હતી. તો આગળ જોઈએ તો એની અંદર શું હતું? હવે એ સાયકલની વિશેષતા હતી કે એની અંદર બ્લુ કલરની હતી, સરસ મજાની નાની ઘંટડી હતી, પોચી સીટ હતી. તેજસ્વીની એની સાયકલને જ્યારે જુએ છે ત્યારે શું કરે છે? એની સાયકલને લઈને બહાર ફરવા માટે જાય છે. તેજસ્વીની છે એ સૌથી પહેલા ડાબા પેડલ ઉપર પોતાનો પગ મૂકે છે અને એક પેડલ મારી અને કહે છે કે આ હું ગઈ. આગળ ફરવા જતા સૌથી પહેલા વાત કરીએ તો કઈ જગ્યાએ જાય છે? તો સૌથી પહેલા એ નદી કિનારા પર જાય છે. તેજસ્વીની છે એ નદી કિનારા પર જાય છે. નદી કિનારાનો જે રસ્તો છે એ કેવો હતો? રફ પાથ. કેવો હતો? એકદમ ખરબચડો રસ્તો હતો. ખરબચડા રસ્તા ઉપર જે તેજસ્વીની છે એ સાયકલ ચલાવવાનો આનંદ માણે છે. થોડીક આગળ જતા શું થાય છે? એનું ધ્યાન જાય છે કે પોતાની જે સાયકલ છે એ સાયકલની આગળ જે હેન્ડલ છે એની ઉપર લાલ બટન આપેલું છે. લાલ બટન આપેલું છે. એ શું કરે છે? લાલ બટનને પ્રેસ કરે છે, એટલે કે દબાવે છે. લાલ બટનને દબાવતા જ એક ચમત્કાર થાય છે. શું થાય છે? એનું જે પાછલું ટાયર સાયકલનું એમાંથી એક મોટો લાલ પંખો છે બહાર આવે છે અને રોટેટિંગ એ પંખો ફરવા લાગે છે. જેવો પંખો ફરે છે એટલે શું થાય છે? તેજસ્વી છે એ પોતાની તાકાતથી પેડલ મારે છે. થોડાક પેડલ માર્યા પછી આગળનું ટાયર છે, વ્હીલ છે, સાયકલનું આગળનું જે વ્હીલ છે એ ધીમે ધીમે શું કરે છે? ઉપર ઉઠે છે. ત્યારબાદ પાછળનો વ્હીલ છે એ પણ શું? ઉપર ઉઠે છે. ધીમે ધીમે સાયકલ છે એ હવામાં ઉડવા લાગે છે. તેજસ્વી છે પૂરી તાકાતથી પેડલ મારે છે. સાયકલ છે 1 મીટર, 2 મીટર, 3 મીટર અને 50 મીટર જેટલી ઉપર જતી રહે છે. ત્યારબાદ શું થાય છે? તો તેજસ્વીની છે એ ઉપરથી નીચે તરફ જુએ છે. શું થાય છે? ઉપરથી નીચે જુએ છે. તો એને નદી દેખાય છે અને નદીની અંદર કંઈક પતંગ હોય ને એવું લાગે છે. નદીની અંદર પતંગ હોય એવું લાગે છે. હવે હરખી રીતે જ્યારે જોવે છે તેજસ્વીની, ત્યારે એને ખ્યાલ આવે છે પતંગ નહોતો. શું હતી? એક હોડી, એક બોટ હતી. ત્યારબાદ તેજસ્વીની છે એ સાયકલનું જે હેન્ડલ છે એ પોતાના ગામની તરફ વાળે છે. ગામની તરફ વાળતા સૌથી પહેલા એની સ્કૂલ જુએ છે. શું જુએ છે? સ્કૂલ જુએ છે. સ્કૂલ ઉપર જ્યારે એ આવે છે ત્યારે સ્કૂલના છાપરાની ઉપર ઓન ધ રોડ દેખાય છે ધ લીવ્સ ઓફ ટ્રીઝ, એટલે કે વૃક્ષો છે એના પાંદડાઓ પોતાના જે સ્કૂલ છે એના ઉપર જુએ છે. ત્યાંથી આપણે આગળ હવે જોઈશું. હજુ જે છાપરું હતું એટલે કે છત, ધાબાની જે છત હતી, સ્કૂલની જે છત છે એની ઉપર ઘણા બધા વૃક્ષોના પાંદડા હતા. She thought, પેજ નંબર 6 ઉપર જોઈશે આપણે હવે. I will clean them tomorrow. I will clean. ક્લીન એટલે સ્વચ્છ કરવું. તેજસ્વી શું કહે છે કે I will clean. ક્લીન એટલે સાફ કરવું. જ્યારે તેજસ્વીની છે એ પોતાની શાળાની ઉપર છત ઉપર જ્યારે વૃક્ષોના પાંદડા જુએ છે ને ત્યારે મનમાં નક્કી કરે શું? આઈ વિલ ક્લીન ધેમ, એટલે તેઓને બધા પાંદડાની વાત કહે છે. ટુમોરો એટલે આવતીકાલે. આવતીકાલે હું આ બધા જ પાંદડા છે એને પાડી લઈશ, એને સાફ કરી નાખીશ. સી થોટ, તેને વિચાર્યું. વોટ એલ્સ કુડ સી ફ્રોમ હિયર? તેજસ્વીનીએ વિચાર્યું. વોટ એલ્સ કુડ સી એટલે તેણી, સી ફ્રોમ હિયર તે અહીંયાથી કઈ કઈ વસ્તુઓ જોઈ શકશે એ તેને વિચાર્યું. હજુ એ પાર્ટ 2 સ્માઇલ ઇન ધ મિરર. નાવ એટલે કે હવે
સી વોઝ, સી એટલે તેણી, વોઝ એટલે હતી, ક્યાં? ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ એટલે કે વૃક્ષો અને ફાર્મ્સ ખેતરો અને આજુબાજુ જેટલો પણ વિસ્તાર છે એની ઉપર હતી. હવે તેજસ્વીની છે એ ખેતરો પર હતી. ગ્રીન ફિલ્ડ્સ, ગ્રીન એટલે લીલા, ફિલ્ડ્સ એટલે ખેતરો, લીલા ખેતરો. સી વોઝ એન્જોઈંગ ધ બ્યુટીફુલ વ્યૂ. હવે ઉપરથી સી એટલે તેણી, વોઝ એન્જોઈંગ મજા માણી રહી હતી, ધ બ્યુટીફુલ વ્યૂ એટલે કે સુંદર નજારાનો આનંદ માણી રહી હતી. શા માટે? કારણ કે હવે ક્યાં તે લીલા ખેતરોની ઉપર હતી અને ત્યાંથી તે આ સુંદર નજારો છે એની મજા માણી રહી હતી. એન્ડ ધેન ત્યારબાદ શું થાય છે? સી નોટિસ્ડ તેને જોયું. શું જોયું? અ ફ્લોક ઓફ બર્ડ્સ. ફ્લોક એટલે ટોળું, ઓફ બર્ડ્સ પક્ષીઓનું ટોળું. પક્ષીઓનું ટોળું છે એના માટે શબ્દ વપરાય છે ફ્લોક, યાદ રાખજો, બરોબર છે. અને મચ્છરનું ટોળું હોય એના માટે સ્વર્મ, આ શબ્દ વપરાય છે. અને જે પ્રાણીઓનું ટોળું આવે ને એના માટે હર્ડ, આ શબ્દ ઉપયોગ કરવામાં આવે છે. ચાલો આગળ જોઈએ. ત્યારબાદ તેજસ્વીની છે એને શું જોયું? પક્ષીઓનું ટોળું જોયું. ક્યારે? જ્યારે તે ખેતરો ઉપરથી જઈ રહી હતી ત્યારે સૌથી પહેલા એને શું જોયું? લીલાછમ ખેતરો છે. ત્યારબાદની વાત કરીએ તો આગળ જતા એને શું મળે છે? પક્ષીઓનું ટોળું, અ ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું જુએ છે. કઈ જગ્યાએ? ઓન હર વે, આગળ તેના રસ્તામાં તે પક્ષીઓનું ટોળું જુએ છે. સી એપ્લાઇડ ધ બ્રેક્સ. એપ્લાઇડ એટલે થાય, એપ્લાઇડ એટલે લગાવવું, તાત્કાલિક અમલ કરવો. શેનો? બ્રેક. તાત્કાલિક તું શું કરે છે? સી એપ્લાઇડ, સી એટલે તેણીએ, એપ્લાઇડ એટલે મારી, બ્રેક્સ તરત જ એને બ્રેક્સ મારી. શા માટે? પક્ષીઓનું ટોળું જોયું, હવે પક્ષી યારે અથડાય નહીં, તો પક્ષીના રસ્તામાં હતા એટલા માટે શું કરે છે? તરત જ એપ્લાઇડ એટલે અનુસરે છે. શું કરે છે? બ્રેક મારે છે, તરત જ બ્રેકને મારે છે. ધેન ફેન સ્ટોપ્ડ. હવે ખબર છે આપણે બ્રેક મારીએ તો શું થાય? વાહન તો રહી જાય, પણ આ તેજસ્વીની જે સાયકલ હતી એમાં શું થાય છે? જેવી તેજસ્વીની બ્રેક મારે છે, શા માટે બ્રેક મારે છે? પક્ષીને બચાવવા માટે. જેવી બ્રેક મારે છે એવી શું થાય છે? જે ફેન, ધ ફેન સ્ટોપ્ડ, પંખો છે એ અટકી ગયો, પંખો જે ફરતો હતો એ બંધ થઈ ગયો. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. એન્ડ અને ધ બાઇક એની જે સાયકલ હતી સ્ટાર્ટ શરૂ કરી દેશે. શું શરૂ કરી દેશે? કમિંગ ડાઉન. કમિંગ ડાઉન એટલે નીચે આવવાનું, નીચે આવવું. કમિંગ ડાઉન એટલે નીચે આવવું. જેથી તેજસ્વીની બાઇક બ્રેક છે એપ્લાય કરે છે, તરત જ શું થાય છે? એની જે સાયકલ છે એ નીચે આવવાનું શરૂ થઈ જાય છે. કારણ ખબર છે એકવાર પંખો બંધ થઈ જાય તો સાયકલ ઉપર રહેવાની નથી. કારણ કે જે સાયકલ ઉપર હવામાં તરતી હતી એ કેના લીધે હતી? પંખાને લીધે તો ઉપર તરતી હતી. આપણે બધાએ હેલિકોપ્ટર જોયું હશે, જોયું ને બધાએ? તો હેલિકોપ્ટર છે એ કઈ રીતે ઉડે છે? પોતાનો જે પંખો ફરે છે એના લીધે શું થાય? આખો હેલિકોપ્ટર ઉપર જાય છે. હજુ પંખો બંધ થઈ જાય તો શું થાય? હેલિકોપ્ટર નીચે પડશે. એ જ રીતે તેજસ્વીની જે સાયકલ છે એ હવામાં હતી, જેવી તેજસ્વીની બ્રેક મારી એટલે શું કરે છે? પંખો બંધ થઈ ગયો અને સાયકલ ધીમે ધીમે નીચે આવવા લાગે છે. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ. ક્લોઝડ એટલે બંધ કરવું, ક્લોઝ એટલે બંધ કરવું. તેજસ્વીનીએ બંધ કરી હર આઈઝ તેની આંખો. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી. એન્ડ હેલ્ડ, એન્ડ અને હેલ્ડ એટલે પકડી રાખ્યું. હોલ્ડ એટલે પકડવું, હેલ્ડ એટલે પકડ્યું. હેલ્ડ એટલે પકડ્યું. તેજસ્વીની છે એને પકડ્યું. શું? ધ હેન્ડલ, સાયકલનું જે હેન્ડલ છે એ પકડ્યું. કઈ રીતે? ટાઈટલી એટલે સખતાઈથી, ખૂબ જ સખતાઈથી, કડક રીતે એટલું પકડ્યું કે હેન્ડલ હાથમાં છૂટી જાય નહીં. કારણ કે તેજસ્વીને હવે ખ્યાલ આવી ગયો કે હવે સાયકલ છે એ આપણી નીચે પડવાની છે, એટલા માટે એને લાગે નહીં, એટલે હેન્ડલ છે એ ખૂબ જ ટાઈટલી એટલે મજબૂતાઈથી પકડી રાખે છે. તેજસ્વીની છે એ સાયકલનું જે હેન્ડલ છે એને ખૂબ જ મજબૂતાઈથી પકડી રાખે છે, જેથી કરીને પડે તો એને લાગે નહીં. બટ પણ વિધિન સેકન્ડ્સ, થોડીક જ સેકન્ડોની અંદર ધડામ, જો આ અવાજ જાણીતો છે, આપણને ખ્યાલ છે ને
કઈ પણ વસ્તુ પડે એટલે શું થાય? ધડામ. સી ક્રાઇડ આઉટ, તેને ચીસ પાડી. શું ચીસ પાડે છે? ઓ માં. હવે એને લાગ્યું હશે, લાગે છે ને તમને? એટલે ઉપરથી પડે તો લાગે તો ન લાગે? બધાને લાગે. તેજસ્વીની છે એ જોરથી ચીસ પાડે છે, ઓ માં. સી ઓપન્ડ હર આઈઝ. હજુ આંખો બંધ કરી લીધી હતી ને પહેલા, જ્યારે સાયકલ નીચે આવી ત્યારે આંખો બંધ કરી અને હેન્ડલ ટાઈટથી પકડી લીધું. હવે પડી ગયા પછી શું કરે છે? સી એટલે તેણીએ ઓપન્ડ એટલે ખોલી, હર આઈઝ તેણીએ તેની આંખ ખોલી, એટલે કે તેજસ્વીની છે તેની આંખ ખોલી. ઓ માય ગોડ, અરે મારા ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ. હવે ખાસ ખ્યાલ આવ્યો આપણે, આ બધી વસ્તુ હતી શું? ઇટ એટલે તે, વોઝ એટલે હતું, ડ્રીમ એટલે સ્વપ્ન. આ એક ફક્ત સ્વપ્ન હતું, યાદ રાખજો. રિયાલિટી એટલે કે હકીકત નહોતી. શું હતું? સ્વપ્ન હતું. તેજસ્વી છે એ સ્વપ્ન જોતી હતી. સ્વપ્નની અંદર તેને આ બધું જોયું કે સ્વપ્નમાં એના પિતાજી સાયકલ આપે છે, પોતે ફરવા માટે જાય છે, બાઇકની અંદર જે રેડ બટન દબાવે છે ઉપર જાય છે, નીચે પડી. અને જ્યારે આંખ ખુલી ગઈ ને ત્યારે એને ખ્યાલ આવ્યો. શું કહે છે કે ઓ માય ગોડ, ઇટ વોઝ અ ડ્રીમ. તે ફક્ત એક સ્વપ્ન હતું. સી ગોટ અપ. હવે ખ્યાલ આવ્યો કે શું હતું? ફક્ત આ એક સ્વપ્ન હતું, કોઈ હકીકતમાં આવી બાઇક કે હતું નહીં. તો શું? સી ગોટ અપ. સી એટલે તેણી, ગોટ અપ એટલે તે ઊભી થઈ. તેજસ્વી છે એ ઉઠે છે. હવે ખબર છે સ્વપ્ન હોય એટલે સ્વપ્ન ક્યાં જોતા હોય આપણે? સૂતા સૂતા જોતા હોય ને. તો બેડ છે, પલંગમાં છે, એ સૂતી હશે, ત્યાંથી ગોટ અપ એટલે ઊભી થઈ. વોશ્ડ હર ફેસ. વોશ્ડ એટલે ધોયું, વોશ એટલે ધોવું, વોશ એટલે ધોવું. વોશ એટલે ધોવું. સી વોશ્ડ અપ, તેને ધોયો. શું? હર ફેસ, તેને તેનો ચહેરો છે. ફેસ એટલે ચહેરો. તેને તેનો ચહેરો ધોયો. એન્ડ લુકડ ઇનટુ ધ મિરર. એન્ડ લુકડ, લુકડ એટલે જોયું. ભૂતકાળનું રૂપ છે લુકનું, ભૂતકાળ લુકડ, જોયું. હવે સૌથી પહેલા યાદ રાખજો, જ્યારે સ્વપ્ન પતે છે ને એટલે તરત હું એ ઊભી થાય છે અને પોતાનો જે ચહેરો છે એ ધોવે છે. લુકડ ઇનટુ ધ મિરર, અને ચહેરો ધોવાઈ ગયા પછી જે અમે અરીસો, મિરર એટલે થાય અરીસો, મિરર એટલે અરીસો. ત્યારબાદ તે તેજસ્વીની છે એ અરીસાની અંદર જુએ છે. હા, ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ. શું કે છે? ઇટ એટલે તે, વોઝ એટલે હતું, અ ડ્રીમ એટલે સ્વપ્ન. તે એક સ્વપ્ન હતું. ધીસ ટાઈમ એટલે આ સમયે. આ સમયે તે એક સ્વપ્ન હતું. એટલે શું? એટલે એ કહેવા એમ માગે છે કે આ બધી વસ્તુ જોઈ કે એને બાઇક હતી, એ ઉડતી હતી, બરોબર છે, આ બધું સ્વપ્ન હતું આ સમયે. એટલે કે હાલ પૂરતા સમયે આ બધું સ્વપ્ન હતું, આવું તેજસ્વી વિચારે છે. પણ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. ફોર એવર એટલે હંમેશના માટે. ફોર એવર એટલે હંમેશના માટે. ફોર એવર એટલે હંમેશના માટે. હંમેશા. ફોર એવર એટલે હંમેશના માટે, હતો તો હંમેશા. શું કે છે? ઇટ વિલ નોટ બી અ ડ્રીમ. ઇટ એટલે તે, વિલ નોટ બી રહેશે નહીં, અ ડ્રીમ એટલે સ્વપ્ન, ફોર એવર એટલે હંમેશના માટે. અત્યાર સુધી તો આ બધું જોયું એ સ્વપ્ન હતું. તેજસ્વી એમ કે છે કે અત્યાર સુધી તો આ મેં જોયું એ ફક્ત સ્વપ્ન હતું, પણ હવે આ સ્વપ્ન છે એ હંમેશના માટે રહેશે નહીં. કેમ ન રહે? એ કોઈ એવી શોધ કરે, બરોબર, તો જ શક્ય છે, નહીતર શક્ય છે નહીં. એટલા માટે કહે છે કે આ હંમેશને માટે એક સ્વપ્ન રહેશે નહીં. આગળ જોઈએ. સી પ્રોમિસ્ડ. પ્રોમિસ એટલે વચન આપવું. પ્રોમિસ એટલે વચન આપવું. પ્રોમિસ એટલે વચન આપવું. જોઈએ. સી એટલે તેને, પ્રોમિસ્ડ વચન આપ્યું. હરસેલ્ફ. હરસેલ્ફ એટલે પોતાની જાતને. તેને પોતાની જાતને એક વચન આપ્યું. આપણે આપીને ઘણી વાર વચન આપતો હોય, ભાઈ ના, આ એક્ઝામમાં તો મારો પહેલો નંબર લાવો જ છે, બરોબર, આવી જ જશે. તો આ જ્યારે તેજસ્વીની છે એ નક્કી કરે છે કે અત્યાર સુધી આ સપનું હતું કે આવી સાયકલ છે, પરંતુ હવે
આ સ્વપ્ન છે એ હંમેશને માટે સ્વપ્ન રહેશે નહીં, એ સ્વપ્ન સાકાર થઈ ગયા છે. એનો મતલબ કે તેજસ્વીની છે એક એવી સાયકલ બનાવશે કે જે એના સ્વપ્નમાં આવી હતી, એવી રિયાલિટી સાયકલ બનાવશે. આઈ વિલ મેક, આઈ એટલે હું, વિલ મેક એટલે બનાવીશ. તેજસ્વીની કહે છે કે આઈ વિલ મેક, હું બનાવીશ, અ બાઇક એટલે સાયકલ, લાઈક ધીસ આના જેવી જ, એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ, એન્ડ એટલે અને ફ્લાય એટલે ઉડીશ, ક્યાંથી? ઓવર માય વિલેજ, મારા ગામની ઉપર. હું આવી જ સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપરથી ઉડીશ. સી સ્માઇલ્ડ, તેને સ્મિત આપ્યું. એટ કેની તરફ? હરસેલ્ફ, તેની તરફ સ્મિત આપ્યું. કઈ જગ્યાએ? ઇન ધ મિરર, તેને અરીસામાં તેની તરફ સ્મિત આપ્યું. હવે એ અરીસામાં જોઈને એ પોતાની જાતને સ્મિત આપે છે. શા માટે સ્મિત આપે છે? કારણ કે આ બધું સ્વપ્ન હતું અને પોતાની જાતને વચન આપે છે કે આ હંમેશને માટે સ્વપ્ન રહેશે નહીં, અને ભવિષ્યની અંદર હું આના જેવી જ એક સાયકલ બનાવીશ કે જે સ્વપ્નમાં જોઈ હતી. આપણે જોયું મિત્રો પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર તેજસ્વીની છે એનું જે સ્વપ્ન આવ્યું હતું એ સ્વપ્ન જ્યાં પતે છે ત્યારે તેજસ્વીની છે એને ખ્યાલ આવે છે. શું ખ્યાલ આવે છે? આ ફક્ત સ્વપ્ન હતું, પરંતુ ત્યારબાદ શું થાય છે? એ પોતાની જાતને વચન આપે છે કે હું આવી જ એક સાયકલ બનાવીશ. હવે આગળ જોઈએ એક્ટિવિટી 6, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. હવે જો તમને કાઉન્સમાં જેટલા શબ્દો આપ્યા છે એ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે, વાક્ય છે એ પૂર્ણ કરવાનું છે. ચાલો જોઈએ. સૌથી પહેલા આપણે જે કાઉન્સ તમને શબ્દ આપેલા છે ને એની માહિતી મેળવી લઈએ. તો જુઓ, તમને કાઉન્સમાં શબ્દ આપ્યા છે. સૌથી પહેલો શબ્દ છે ફ્લોક ઓફ બર્ડ્સ. એટલે શું થાય? ચાલો વિચારો. ફ્લોક ઓફ બર્ડ્સ, ફ્લોક એટલે ટોળું, કેનું? ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ટોળું. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું. ફ્લાઇંગ, ફ્લાઇંગ એટલે ઉડવું. કેમ ડાઉન એટલે કે નીચે આવવું. રેડ બટન, લાલ બટન. સ્વિમિંગ એટલે તરવું. ડ્રીમ એટલે સ્વપ્ન. ચાલો જોઈએ. પહેલી ખાલી જગ્યા આપેલી છે તેજસ્વીની's bicycle had a dash. તેજસ્વીની બાયસિકલ એટલે કે તેજસ્વીની પછી એપોસ્ટ્રોફી એસ આપેલો છે. તેજસ્વીની બાયસિકલ એટલે કે સાયકલમાં હેડ એટલે હતું. તેજસ્વીની સાયકલમાં શું કઈ વસ્તુ હતી અંદર? સ્વિમિંગ, કેમ ડાઉન, રેડ બટન, ફ્લાઇંગ, ફ્લોક ઓફ બર્ડ્સ કે ડ્રીમ? સાયકલની અંદર વાત કરી છે. તો સાયકલમાં એવું કયું પાર્ટ્સ ઓફ બોડી? બાયસિકલની વાત કરી છે. કયો પાર્ટ હતો એમાંથી? જુઓ, ફ્લોક ઓફ બર્ડ્સ ના. ફ્લાઇંગ નહીં તો. કેમ ડાઉન ના. રેડ બટન, તો શું આવશે આન્સર? રેડ બટન. પહેલામાં આવશે રેડ બટન. બીજું જોઈએ. તેજસ્વીનીસ એટલે કે તેજસ્વીની સાયકલ છે વોઝ હતી ડેશ ઇન ધ સ્કાય. તેજસ્વીની જે સાયકલ હતી એ ઇન ધ સ્કાય એટલે આકાશમાં ખાલી જગ્યા. તેજસ્વીની જે સાયકલ છે એ આકાશની અંદર ખાલી જગ્યા શું કરતી? જુઓ, ફ્લોક ઓફ બર્ડ્સ, ફ્લાઇંગ, કેમ ડાઉન, રેડ બટન, સ્વિમિંગ કે ડ્રીમ? શું આવે? ફ્લાઇંગ. શું આવશે? ફ્લાઇંગ. ઉડી રહી હતી. એટલે સ્વપ્ન હતું પણ સ્વપ્નમાં ઉડી રહી હતી, એટલે કે સ્વપ્નમાં ઉડતી હતી. ત્યારબાદ ત્રીજી જોઈએ. તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ ડેશ. તેજસ્વીની છે એ એપ્લાઇડ બ્રેક, તેજસ્વીની છે એ બ્રેક લગાવે છે. ટુ સેવ એટલે બચાવવા માટે, અ ડેશ. તેજસ્વીની છે એ સાયકલની બ્રેક મારે છે. કોને બચાવવા માટે? વિચારો, કેને બચાવવા માટે બ્રેક મારી? તો શું છે આન્સર? આવશે અ ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીઓના ટોળાનો બચાવવા માટે. અ ફ્લોક ઓફ બર્ડ્સ. અ ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓના ટોળાને બચાવવા માટે તેજસ્વીની છે એ સાયકલને બ્રેક મારે છે. આગળ જોઈએ. ધ ફ્લાઇંગ બાયસિકલ વોઝ ઓનલી અ ડેશ. ધ ફ્લાઇંગ બાયસિકલ ઉડતી સાયકલ છે વોઝ એટલે હતી
ઓનલી એટલે ફક્ત અ ડેશ. ઉડતી સાયકલ ફક્ત એક ખાલી જગ્યા હતી. શું હતું? ડ્રીમ એટલે કે સ્વપ્ન. શું આવશે? ડ્રીમ આવશે. પાંચમું જોઈએ. તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી ડેશ ફ્રોમ ધ સ્કાય ટુ લેન્ડ. તેજસ્વીની ચીસ પાડી બીકોઝ કારણ કે સી એટલે તેની ડેશ ફ્રોમ સ્કાય ટુ લેન્ડ આકાશમાંથી જમીન તરફ ખાલી જગ્યા. તેજસ્વીનીએ બૂમ પાડી કારણ કે તે આકાશમાંથી જમીન તરફ ખાલી જગ્યા. શું આવશે? કેમ ડાઉન. શું આવશે? કેમ ડાઉન. કેમ ડાઉન નીચે પડવું. છઠ્ઠું જોઈએ. તેજસ્વીની વોઝ ડેશ યર્સ ઓલ્ડ. તેજસ્વીની કેટલા વર્ષની હતી? તો આપણે ડાયરેક્ટ પહેલા જ કીધું, બરોબર. એને કેટલામો જન્મદિવસ હતો? 12th, 12મો જન્મદિવસ હતો. તો શું આવશે? 12 યર્સ ઓલ્ડ. સાતમું જોઈએ. ધ રફ પાથ વોઝ ડેશ. ધ રફ ખરબચડો રસ્તો છે, બરોબર. વોઝ ડેશ ક્યાં હતો? ઇન ધ વિલેજ, ઇન ધ સ્કાય, ઓન ધ રિવર બેંક, ઇન ધ રિવર. શું આવશે આન્સર? ગામડામાં તો ના, આકાશમાં તો ના, ઓન ધ રિવર બેંક નદી કિનારા પર હતો અથવા તો નદીની અંદર હતો. તો શું આવશે આન્સર? બી, ઓન ધ રિવર બેંક. ક્યાં આવશે? ઓન ધ રિવર બેંક. ઓન ધ રિવર બેંક. ઓન ધ રિવર બેંક તે નદીના કિનારા પર હતો. તેજસ્વીની ડ્રીમ ઇઝ ડેશ. હવે તેજસ્વીનું સ્વપ્ન છે એ શું હતું? તો જોઈએ. પેલું છે ટુ મેક મેજિક કાર. મેજિક એટલે જાદુઈ, કાર એટલે ગાડી, જાદુઈ ગાડી બનાવવાનું. બીજું છે ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. વાસ્તવની સાયકલ બનાવી, પણ કેવી? ટુ રિયલ એટલે ખરી, ફ્લાઇંગ એટલે ઉડતી, બાઇસિકલ સાયકલ, ખરેખર ઉડતી સાયકલ બનાવવાનું સ્વપ્ન હતું. ટુ મેક અ ન્યૂ બોટ. ટુ મેક એટલે બનાવવું, અ ન્યૂ બોટ નવી બોટ બનાવવાનું સ્વપ્ન હતું. કે ટુ મેક અ ન્યૂ ફેન કે નવો પંખો બનાવવાનું હતું. તો આન્સર આવશે બી, ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. બરોબર. વાસ્તવમાં ઉડતી સાયકલ બનાવવું એ તેજસ્વીનું સ્વપ્ન હતું. હવે જોઈએ એક્ટિવિટી 7, જેની અંદર શું છે? આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપેલા પ્રશ્નોનો જવાબ દેવાનો છે. તો ચાલો પ્રશ્ન આપણે જોઈએ. હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. હુ એટલે કોને, ગિફ્ટેડ એટલે ભેટ આપી હતી, અ બાઇસિકલ એટલે સાયકલ, ટુ તેજસ્વીની. તેજસ્વીની છે એને કોણે સાયકલ ભેટ આપી હતી? તો કોણે આપી હતી? તેજસ્વીનીના પિતાએ. તેજસ્વીની છે એના પિતાએ તેને ભેટમાં આપી હતી. તો આપણે હુ છે એને હટાવી કરતા મૂકી સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના પ્રમાણે વાક્ય બનાવીશું. ચાલો જોઈએ. તેજસ્વીની ફાધર Tejaswini's father gifted, ભૂતકાળ છે એટલે, her, જુઓ, તેજસ્વીની's father એટલે કે તેજસ્વીના પિતાએ ગિફ્ટેડ એટલે ભેટ આપી હતી, હર એટલે તેણીને. શું આપી હતી? અ બ્યુટીફુલ બાઇસિકલ. અ બ્યુટીફુલ બાઇસિકલ. આન્સર મળી ગયો. તેજસ્વીના પિતાએ તેને સરસ મજાની સુંદર એવી સાયકલ ભેટ આપી હતી. એ સાયકલ કેવી હતી? યુનિક એટલે કેવી હતી? અદ્વિતીય હતી. વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. વોટ એટલે કે શું, ડીડ તેજસ્વીની છે, સી એટલે જોયું, ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. ઓફ હર સ્કૂલ એટલે તેની શાળાની છત છે એની ઉપર તેજસ્વીનીએ શું જોયું હતું? તેજસ્વીનીએ તેની જે શાળાની છત હતી, છાપરું હતું જે ઉપરનું છત, એની ઉપર શું જોયું હતું?
તો લખો સાદા ભૂતકાળનું વાક્ય છે, કારણ કે ડીડ વડે પ્રશ્ન પૂછેલો છે તો આપણે જવાબ આપશી તો સાદા ભૂતકાળની અંદર આન્સર આવશે. જોઈએ, તેજસ્વીની સો, ભૂતકાળ થશે સો. સી છે એ શા માટે હતું? કારણ કે પ્રશ્ન વાક્યમાં જો ઉપર ડીડ આપેલું હતું એટલે હતું ક્રિયાપદનું મૂળરૂપ. હવે આપણે આન્સર આપી એટલે જે સી છે એનું ભૂતકાળ થઈ જશે સો. તેજસ્વીની સો મેની લીવ્સ કેના પાંદડાઓ? ઓફ ટ્રીઝ. ક્યાં? ઓન ધ રૂફ. જો તેજસ્વીનીએ જોયા, શું જોયા? મેની લીવ્સ ઓફ ટ્રીઝ, વૃક્ષના ઘણા બધા પાંદડાઓ. ક્યાં? ઓન ધ રૂફ એટલે કે છાપરા ઉપર, છત ઉપર. કેની છત ઉપર? તો કે શાળાની છત ઉપર. આગળ જોઈએ, ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરો તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સીસ. તેજસ્વીની જે સાયકલ હતી એનું આપણે 2 વાક્યની અંદર વર્ણન કરવાનું છે. બરોબર, ચાલો જોઈએ. હવે સૌથી પહેલા જોયો એ કેવી સાયકલ હતી? ઇટ વોઝ અ યુનિક. તે કેવી હતી? અદ્વિતીય હતી, અજોડ હતી. ત્યારબાદ વાત કરીએ એની સીટ કેવી હતી? સોફ્ટ એટલે કે પોચી હતી. કલરમાં બ્લુ કલરની હતી અને એની અંદર એક નાનકડી ઘંટડી અને પાછળ જોવાનો જે અરીસો છે એ હતો. જોઈએ, શરૂઆતથી 2 વાક્ય લખીએ. ઇટ વોઝ અ યુનિક બાઇક. સૌથી પહેલું હતું તે અદ્વિતીય સાયકલ હતી. ઇટ વોઝ અ યુનિક બાઇક. બ્લુ ઇન કલર. સોફ્ટ સીટ. and a little bell. આપણે વધારે નથી લખતા. and a little bell. હજી જોઈ તો શું આવશે? a river view mirror. a river view mirror. and a rear view mirror. and a river view mirror એટલે કે પાછળ જોવાનો અરીસો હતો. હવે જોઈએ, રાઇટ 2 sentences about your dream. રાઇટ એટલે લખો 2 sentences, 2 વાક્ય. કેના વિશે? અબાઉટ ના વિશે. યોર ડ્રીમ, નોટ માય ડ્રીમ. યોર ડ્રીમ એટલે તમારા સ્વપ્ન વિશે તમારે 1-2 વાક્ય લખવાના છે. તો તમારું કોઈ પણ જે સ્વપ્ન હોય, બરોબર, કોઈ પણ વસ્તુ બનાવવાનું સ્વપ્ન હોય, અલગ પ્રકારનું કંઈક સ્વપ્ન હોય કે મારે ભવિષ્યમાં આ વસ્તુ મેળવવી છે, આ વસ્તુ કરવી છે, તો તમારે એના વિશે 2 કે 3 વાક્ય લખવાના છે. જ્યારે આપણે આવતા લેક્ચરની અંદર મળીએ ત્યારે તમે તમારા વાક્ય લેક્ચર છે એ તમારે જે 2 વાક્ય છે, તમારું સ્વપ્ન કયું છે એ તમારે પાઠ્યપુસ્તકમાં લખીને રાખવાના છે. પણ યાદ રાખજો, પેન્સિલથી લખવાના છે. તમારું જે સ્વપ્ન હતું એ તમારે ઇંગ્લિશમાં લખવાનું છે, જેવું આવડે એવું. અને કેમાં લખવાનું છે? પેન્સિલથી લખવાનું છે. તમારું સ્વપ્ન હોય ને એ લખવાનું છે, તમારા મિત્રનું સ્વપ્ન લખવાનું નથી. બરોબર છે? આપણે જે માહિતી મેળવી એ તો પાર્ટ 1 અને પાર્ટ 2, જેની અંદર માહિતી મેળવી સ્માઇલ ઇન ધ મિરર, પાર્ટ 1 પાર્ટ 2. વાત હતી તેજસ્વીની, બરોબર, એની સાયકલની વાત થઈ. છેલ્લે સુધી જોયું આપણે, એના પ્રશ્ન જોયા આપણે. હવે આગળની જે એક્ટિવિટી છે, એક્ટિવિટી 8, એ આપણે આવતા લેક્ચરની અંદર વાત કરીશું. જો કે એ તમને એક ગેમ જ છે, ગેસિંગ ગેમ, રમત રમવાની છે. પરંતુ અત્યારે આપણે એ રમત શક્ય છે નહીં. તમારી પાસે ઘરે ફ્રી હોય, તમારા ભાઈ બહેન બધા હો, તો તમે આવતા લેક્ચરમાં આપણે માહિતી આપશી કે હાઉ ટુ પ્લે, કઈ રીતે ગેમ રમશી. બરોબર, તો ચાલો આપણે આવતા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી સ્પેલિંગ છે એ પાકા કરજો. આવતા જે પાર્ટ છે, પાર્ટ 2 યુનિટ 2 છે, એના પણ સ્પેલિંગ પાકા કરી રાખજો. આપેલ જે હોમવર્ક છે એ તમારે કરવાનું છે. આવતા લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 8 વિશે અભ્યાસ કરીશું.